નમસ્કાર દર્શક મિત્રો, વિસાવદરમાં ધારાસભાની પેટા ચૂંટણીનો જંગ હાલમાં બરાબરનો જામેલો જોવા મળી રહ્યો છે। વિસાવદર પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પ્રચારની ખૂબ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે હાલમાં એક નવો વિવાદ સામે આવ્યો છે, જેને સાંભળી અને આપ ચોંકી જશો। તો વાત એવી છે કે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એક ગામની અંદર સભા કરવા ગયા, ત્યારે એ સભાની સ્થળની બાજુમાં એક ઘેરે મતદારો સાથે મુલાકાત કરવા ગયા, ત્યારે તેમને એવા મેસેજ મળ્યા કે તેમનો જ્યાં કાફલો છે, તેમની જ્યાં ફોર વ્હીલ પડી છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવી અને અપશબ્દો બોલી રહ્યા છે, ધમકાવી રહ્યા છે અને પથ્થરમારા જેવી ઘટના બની રહી છે। ત્યારે તરત જ તે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં પહોંચ્યા। ત્યારે તેઓએ એવું જોયું કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના એક પુત્ર ત્યાં આવી અને આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકાવી રહ્યા છે અને ગાળો બોલી રહ્યા છે અને ગાડીને ઘેરીને બેઠા છે। ગાડીને ઘેરીને તમામ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત હતા અને પથ્થરમારો કરવાની તૈયારીમાં હતા। ત્યાં આમ આદમી પાર્ટીના નેતા પહોંચી ગયા અને આમ આદમી પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે થોડીક રકઝક પણ થઈ। ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકરો સાથે વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યા। ત્યાં તેઓ ધરણા ઉપર બેસી ગયા। 1 કલાક સુધી રાહ જોયા બાદ ત્યાં પોલીસ સ્ટેશને પીઆઈ ત્યાં ઉપસ્થિત થયા, હાજર થયા અને તેમને આ જે પણ મુદ્દો બન્યો તેમની વિગતવાર પીઆઈને વાત કરી અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકાવી રહ્યા છે અને પથ્થરમારો કરી રહ્યા છે। ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, તો શા માટે આવું કરી રહી છે અને આ જે પણ વિગત બની હતી તે તમામ વિગત પીઆઈ સમક્ષ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ રજૂ કરી અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ્યાં આ ધમકાવી રહ્યા હતા ત્યાં એક કોર્પોરેટરના પુત્ર હતા અને એક કોઈ બુટલેગર હતા, તેનું નામ આપ્યું અને કહ્યું કે આ લોકો આમ આદમી પાર્ટીના નેતા અને મને ધમકાવવા માટે આવ્યા હતા। ત્યારબાદ વિસાવદરના પોલીસ સ્ટેશન અંદર પીઆઈએ આ તમામ વિગત જાણી અને સાંભળી અને આગળની કાર્યવાહી કરવા માટે તેઓને આશ્વાસન આપ્યું હતું। તો દર્શક મિત્રો, વિસાવદરની અંદર જે ચૂંટણી હાલમાં જામી છે તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ એક એવી ઘટના બની હતી કે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થયો હોય અને ધમકાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા થઈ હોય તેવા હાલમાં સમાચાર મળી રહ્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।